ડભોઈ ખેતીવાડી બજાર સમિતિ ખાતે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ઓનલાઈન 2500 જેટલા ફોર્મ ભર્યા હતા। 1400 ફોર્મ રદ થયા, જેને લઈને ખેડૂતોએ કર્યો વિરોધ। જુવાર, બાજરી અને મકાઈ 44 ડિગ્રી તાપમાનમાં ખેડૂતોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો। ખેડૂતોના પૂરતા પુરાવા નથી, આમ કહીને 1400 ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું। સરકાર અને વેપારીઓ ખેડૂતોને હેરાન કરતા હોય એવું લાગી રહ્યું છે, તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। હાલ ચોમાસાની તૈયારી હોય, જો માલ નહીં વેચાય તો બીજું વાવેતર કેવી રીતે કરીશું તે મૂંઝવણમાં છે। સરકાર વહેલી તકે તેનો નિર્ણય કરે એવી ખેડૂતોની માંગ છે। ડભોઈ તાલુકામાં આ વર્ષે જુવારનું બમ્પર ઉત્પાદન થયું હતું। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવ MSP પર યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। ડભોઈ તાલુકાના અંદાજે 2500 જેટલા ખેડૂતો દ્વારા સરકારશ્રીના પોર્ટલ પર નિયમ મુજબ ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી। નોંધણી દરમિયાન પોર્ટલમાં માંગવામાં આવેલી તમામ માહિતી અને જરૂરી દસ્તાવેજો સંપૂર્ણ રીતે અપલોડ કર્યા બાદ જ નોંધણી સ્લીપ આપવામાં આવી હતી, પરંતુ આખરે સરકારશ્રી અને ખરીદી વ્યવસ્થામાં બેઠેલા જવાબદાર અધિકારીઓની બેદરકારીના કારણે ડભોઈ તાલુકાના અંદાજે 1400 જેટલા ખેડૂતોને અચાનક બ્લોક કરી દેવામાં આવ્યા હતા। ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું કે 8 દસ્તાવેજના અભાવે નોંધણી રદ કરવામાં આવી છે। સૌથી ગંભીર બાબત એ છે કે નોંધણી પ્રક્રિયા દરમિયાન સરકારના પોર્ટલમાં 8 દસ્તાવેજ ફરજિયાત તરીકે માંગવામાં આવ્યો જ નહોતો, તેમ છતાં બાદમાં ખેડૂતોને આ જ કારણ બતાવી બહાર કરી દેવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સરકારશ્રીની ગેરવ્યવસ્થા અને ખેડૂતો સાથે થયેલા અન્યાય સામે ફરી એકવાર ખેડૂત હિતરક્ષક સમિતિ ખેડૂતોના વહારે આવી છે। સમિતિના આગેવાનો ધવલ પટેલ, દીક્ષિત પટેલ, મેહુલ પટેલ, ગૌરાંગ પટેલ, ભરત પટેલ અને વિષ્ણુ પટેલ દ્વારા સતત ખેડૂતોનો સંપર્ક કરી જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખરીદી પ્રક્રિયા સરકારના જાહેર કાર્યક્રમ મુજબ 1/5/2026થી શરૂ થવાની હતી, પરંતુ તારીખ 20/5/2026 સુધી ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતો આર્થિક રીતે ભારે મુશ્કેલીમાં મુકાયા છે। જુવારનો પાક તૈયાર હોવા છતાં ખરીદી શરૂ ન થતાં ખેડૂતોને બજારમાં ઓછી કિંમતે પાક વેચવાની ફરજ પડી રહી છે। ખેડૂત હિત રક્ષક સમિતિએ કડક ચેતવણી આપી છે કે જો આવનારા દિવસોમાં ખેડૂતોને ન્યાય નહીં મળે અને MSP હેઠળ ખરીદી પ્રક્રિયા તાત્કાલિક શરૂ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। ખેડૂતો સાથે થઈ રહેલા આ અન્યાય સામે હવે ખેડૂત સમાજ રસ્તા પર ઉતારવાની તૈયારીમાં છે। સમિતિએ માંગ કરી છે કે 8 બહાને બ્લોક કરાયેલા તમામ ખેડૂતોને તાત્કાલિક મંજૂરી આપવામાં આવે, MSP જુવાર ખરીદી તરત શરૂ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, ખેડૂતોને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરવામાં આવે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ખેડૂતો માટે યોજનાઓ જાહેર તો કરે છે, પરંતુ જમીન સ્તરે અધિકારીઓની બેદરકારી અને ખોટી કામગીરીના કારણે ખેડૂતોને ફાયદા બદલે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। ડભોઈ તાલુકામાં સરકાર દ્વારા MSPના ભાવે જે ખરીદી કરવાની હતી જુવાર, બાજરી, મકાઈ, તેમાં 2500 ખેડૂતોએ તાલુકામાં રજીસ્ટ્રેશન કરાવેલું, એમાં 1400 ખેડૂતોની ક્વેરી આવેલી છે। એમાં માનવ સર્જિત કૃત્ય થયેલું છે એ સ્પષ્ટ દેખાય છે। જે સરકારના પોર્ટલ પ્રમાણે 8 માયગોટ નથી તેની ક્વેરી આવી છે, કેટલાને ચેકની છે તો કેટલાને તલાટીના દાખલાની છે। આ ખોટું ખેડૂતોને 45 ડિગ્રીના તાપમાનમાં દોડાવવાનું સરકાર દ્વારા અને અધિકારીઓ દ્વારા કામ કરવામાં આવે છે। ખોટી રીતે હેરાનગતિ થાય છે। તાલુકામાં MSPના ભાવે જે ખરીદી 1/5થી શરૂ કરવાની હતી તે આજ દિન સુધી મકાઈની ખરીદી ડભોઈ તાલુકામાં ચાલુ થઈ નથી। જુવારની ખરીદી ચાલુ થઈ તો એ પણ 17 તારીખથી ચાલુ થઈ, જે સમયસર થઈ નથી અને આ ખેડૂતો તાલુકામાં મકાઈ વેચીને 80% પરવારી ગયા, નવરા થઈ ગયા। તાર હજુ તો સરકાર એવું કહે છે અમે ચાલુ કરીશું, તો ક્યારે કરશો? ખેડૂતોને પાયમાલ કરવામાં આ સરકારે કંઈ જ બાકી રાખ્યું નથી। તાલુકાના ખેડૂતોને આવીને આવી હેરાનગતિ રહેશે તો ખેડૂતો ક્યાં જશે? આપણો તાલુકો ડભોઈ તાલુકો ખેતી ઉપર નિર્ભર છે, નહીં કે કોઈ ઉદ્યોગ ઉપર। અમારી શું માંગ છે સરકાર? અમારી સરકારની એક જ માંગ છે કે અધિકારીઓ ઉપર તમારું કંટ્રોલ નથી, તે કંટ્રોલ લાવે, જેથી કરીને ખેડૂતોને તમારી આપેલી બધી સુવિધાનો લાભ મળે। એ જ અમારી સરકારને માંગ છે કે તમે કડક વલણ અપનાવો અને અધિકારીઓને માનમાં રાખો, જેથી કરીને ખેડૂત લગીને લાભ પહોંચે તમારા। નમસ્કાર, હું ડભોઈ તાલુકાના બોરિયાદ ગામનો ખેડૂત બોલી રહ્યો છું।
અત્યારે સરકાર દ્વારા જે એપીએમસીમાં 2500 ખેડૂતોની નોંધણી કરવામાં આવી હતી, એની અંદર 1400 ખેડૂતોને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. કારણ એ સમજાતું નથી કે આ બ્લેક લિસ્ટ આવ્યું કેવી રીતે. આની અંદર મને એવું લાગી રહ્યું છે કે બહુ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે. ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અત્યારે હાલ ખેડૂતોને આ પાછી ક્વેરીની અંદર કોઈના 8 નંબરનું પત્રક બાકી હોય, કોઈનું 12 નંબરનું પત્રક બાકી હોય, કોઈનો ચેક બાકી હોય. આ એક ખેડૂતોને હેરાન કરવા માટેની બહુ મોટી કવાયત ચાલે છે. એટલે મને એવું લાગી રહ્યું છે કે આની અંદર સરકારે એક યોગ્ય પ્રકારની તપાસ મૂકવી જોઈએ. કયા કારણથી આ વસ્તુ બન્યું એ આપણને ખબર નથી પડતી, પણ ખેડૂતો અત્યારે તમે જોઈ શકો છો કે 45 ડિગ્રીની ગરમીની અંદર અત્યારે આગળ ફોર્મ જમા કરાવવા પાછા આવ્યા છે. પ્લસ જ્યારે આ ફોર્મ અમે જમા કરાવ્યું હતું તે આગળ 100 રૂપિયાનો ખર્ચો કર્યો હતો. અત્યારે હાલ દરેક ગામની અંદર ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે તમે વડોદરા ભૂતળી જાપાને ઓફિસ છે ત્યાં આગળ આ ફોર્મ આલી આવો. શું ખેડૂત પાછો 200 રૂપિયા ખર્ચીને વડોદરા જાય? આ એ યોગ્ય છે? અમારી માગણી એ છે કે ડોક્યુમેન્ટ્સની અંદર જે મોબાઈલ નંબર આલ્યા છે તો ખેડૂતની જો ક્વેરી હોય તો એને ઓલરેડી મેસેજ દ્વારા જાણ કરો કે ભાઈ તમારો આ ક્વેરી છે, તો આ મેસેજની અંદર લખો. આ તો 1400 જણના નામ છે. કયો અનપઢ ખેડૂત હોય તો કેવી રીતે બિચારો શોધી શકે? એ બી એક સવાલ છે ને. મને એવું લાગે છે કે બહુ મોટું ષડયંત્ર છે અને આ ષડયંત્રમાં સરકારે ખરેખર રસ દર્શાવવો જોઈએ, યોગ્ય તપાસ કરવી જોઈએ અને એનો કોઈ પણ નિકાલ લાવે એવું અમે ઈચ્છીએ છીએ. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.